ખરા ટાઈમે તારા ટાઈમે નહીં આવરો ને તું વઢા તો એકદમ હું નાહી ધોઈને રમેલ કરવા આવી જતો તો હવે રમેલમાં હું નાહી ધોઈને જતો હતો તું હવે આવે શકન આજે હવે મારે શું થાય શીખર હવે કેમ ચાલુ પાવાનો ઓટો કીધો તો ઓટો સીધું ઓટો જ કહું તાન શું કહું તાન બીજું એટલે હું આવતો એટલે તાર નેહરું જ નહીં હોય કઈ નકમ એક તો આખું રમેલમાં આવી જતો પણ તો ઓટો સીધ પછી હુજ્યા હતા ને હવે તો ગમો રખડતું મારે તમારે ડુસી ઘેર છૂટો તપેલો સોળ હે આવું તો કોઈ સોરતી નહીં શું નહીં સોળતી કશું સોરતી નહીં તમે નહીં પડ્યા એટલે અમે તો અમારો સમય આવશે એટલે પૈણ છે હા એટલે પણ હવે હું નેહરું ને એટલે તારે આડું આબુ જ નહીં ચોય હોય કઈ હવે તો છૂટું બાઈક સોળવું હોય તો આવતો હોય ને તો સોળું રમેલમાં જાતો નાહી ધોઈ હવે અરે કચ્ચો છે હવે શું થાય જવું તો ખરી તો ચલો ભાઈ મેણું માર્યું છે ને મેણું માથાનો ઘાસ કહેવાય રાહુલભાઈ તમે મારથી જાણ કહેવા ને વોટો ના કરો વોટો છે તો વોટો જ કહું તાણી આ મારે 35 ઉંમર છે હવે 40 સાથે લાવવાની છે ડૂસી એટલે 40 ઉંમરે કોઈ ડોશી લાવી કહેવાય હવે લાવવાની જ છે તાણ એટલે 20 ઉંમરે ડોશી લાવવાની જગ્યાએ તમે 40 ઉંમરે કહો હવે 40 ઉંમર લાવવાની ને તમે ચો પૈણી દાદર મારી શકો તમે બોલ પૈડા તો ખરી કે પૈણા ખરી પણ તમે કુચો દાદર મારી શકો દાદર તો કોઈ નહીં મારી તમારા કોઈ મોઢા તો નહીં ગમી આ તા મુએ તા ડૂસી લાવે એ તારી જિંદગીમાં ધૂળે જ પડી પાડા એટલે તું કહું તું ઓઢો છે હજુ તારા પૈણવાન છે બસ હવે તારું ઓઢા જા આખા ગામમાં મારી વાતો કરી ઓઢો મારા કાકાને જે કહેવું પડશે આખા ગામમાં વાતો કરી મારી ઓઢો બીજી વાત જ નહીં ઓઢા મેણો ભાગવું પડશે હવે એક તો કંટાળ ના આવું છું ને ઓઢો એક તો કંટાળ આવું છું જય હવે જય ગોટાનું શું કરું તો એવો હવે માથાનો ઘાસ શું છે ને હા મંદિરે જઈ બેહવા દો હા મેણો તો બધા મારે જ છે ચલો બા શું હેડ્યા ઓટા તું એક ચો ટોકી સી મનો તો નેટ કોમેથી હવે ઘેર હેડ્યો કોમે સાચી ના આવ્યો તો એક તો અમે જલપા જલપા બોલા શું તા આખો દાવાનો બેઠો શું બોલાવો હવે તો તું એ ના કહું બોલી જ છે તમે બે હિરેક બોલ્યા તમે એટલે હોય તો બોલાવતો ના બોલાવતો ને વોટો તો કીજ છે આખા ગામમાં હવે વોટો તો કીજ છે બધા આવે વોટો કી એટલે કઈ ખમાતું નહીં વાનું કોક તો કરવું જ પડશે હવે નહીં સહન થતું મારા કાકાને વાત તો કરવી જ પડશે હવે મારા કાકો જોઈ ગયો કાકા હા આ ગામથી કંટાળી ગયો કેમ વઢા કી વઢા તારું કી કહેતા જ નહીં કોણ કહેતું તો આવું બધા કેટલાય છે ગામમાં એવું એમ હોય આવડા ગતિ કઈ જાય વઢા એટલે પણ હાલ તો મળતું નહીં શું કરું કે તો તાણી ચો ભોગો તાણી મેણ તો માથાનો ઘા કહેવાય કેટલા મેણા માર્યા આખા ગામમાં શું વાત કરે તો તાણી એવું એમ તો આપણે પેલા લીલુભાઈ રે કહેતા હતા હાગાન લીલુભા હોય તમને કહેતા હતા હોય કે મારી જોડે એક હગું છે એમ કહેતા હતા તો મેળ પાડો તાણી લડો તો આપણે પેડ હોય પેલે જાતા હોય શું થાય હવે તો તમારથી ઊંચો લાગવા માંડ્યો એ સાચી વાત હાઈટમાં તો વધવા માંડ્યો ખાસો તમારે 90 પહોંચો ને હું 35 પહોંચું છું હવે 40 પૈણું મારે એ સાચી વાત તાણી લડો તાર આપણે જાતા હોય આ ખમાતું નહીં કો તો પૈણું કો તો મરું એ કાઠું કરું ના એ પગલું ના પડતો ને કે બેરડામ લાકડી મેલ્યું તો શું કરું વડા મહેનત ભાગું જ નહીં લડો તાર હું આપણે પૂછી જો શું કરી રહ્યા લડો આજા છો હવે ને
તો કાકા આગળ થો. એટલે હું તો આગળ થયેલો જ છું હવે. બરોબર ચાલુ વાત ના બાઈક ચાલુ કરો. બેસજો. ટાઈટ તો છે પણ હો. આવી ટાઈટનો લઈને હેડ્યો પણ આરે 12મું ના કન્યા સારું. દવાજો આટલે રાખજે. બાપા હે બાપા. હા બોલો. અલ્યા શું છે? મને તો દેખાતું નહીં કોઈ. આ તો શું છે ખબર હે? હા. આ તો જોયા જેવું થાય હે. કેમ? પછી ચેક કરકે બરાબર હું ચેક કરું. ગરમ એવું છે. ઉતરો બા. ના પડતા નહીં. બ્રેક ઉતરાય. એ આવી ટાઈટનો ચો લઈને આવ્યો ટાઈટે ઠરવા. બા હા. ઓમ વાઈટ જાય છે અને ઓમ વાઈટ નગર જાય છે. હવે આપણે જવાનું છે છો આપણે વાયડનગર નહીં જવાનું. તો આપણે સીધું વાયડ જવાનું છે. આપણે એ રહી. તો આ તો વાઈટનગર નો રસ્તો છે ને ઓમ જવાનું છે વાઈડમાં. તો આપણે વાયડ જવાનું છે. વાઈડ જવાનું છે. ઓવે તો આ રસ્તો ઓમ જવાનું છે વાઈડ એમ ને. ઓવે તું એ ઊંધો લઈને હેડા ના કમણે. પણ બાપા હું શું કરું? શું આવી ટાઈટનો લઈને આવ્યો એ ટાઈટે ઠરવા. ઓ 12મું મારું થઈ જાય એમ થઈ પણ ગયું. બાપા ઓઢા મેળો ભાગવું કે નહીં? તારું ભગાવું અમે બાપો છે બાહો વર્તું કરતું. બાપા બેહો હળવે હળવે. અરે મારીને જ ચડ્યો મેલશે પૈણવામાં હો. બાપા દવા દો. દવા જે હેડ હવે. તું બોલતા હતા એકલા એકલા. હું તો કોઈની દવા જે પસ ગયો. એ હારું. કોણ દવા છે ને? હોય બા હા વાઈટની ડેરી આવી છે. બહારની ડેરી આવી એમ. ઓય. પણ તું એ આવી ટાઈટનો લઈને આવ્યો હોય હા તો પેલું ના કેવરાય મૂકો ગાડી પેલી કરો. હવે બાહુ કરું તો તાર. આ તું મારું 100% તું પંચે મારું 12મું તો તું કરે જ. લંબા હે છે તારી. જોડા આપણે હવે હોય જ જવાનું. આવું છે હા છોકરું થઈ ગયો છું. ના હવે મારું હવે 12મું થાવું નહીં થઈ ગયું એવું લાગે મને. તમે મળી જાઓ તો પૈસે તમારું બહારનું કરવું પડે મારે. જો વાયરનું બોર્ડ બતાવે એવું તો હે બા અને ઓછું દેખાય તો એ જોઈએ. આ બોટ આવી ગયું છે ગામનું બોટ તો આવી ગયું છે. આપણે હું આવ્યો હતો ને હો બા હા એનું વાયરનું બોર્ડ હતું ને વતન ઉભા રાખ્યા હતા. હવે તું ઉતરી જાઓ બેટા. બા વાજુ જ નહીં ને. એ ઢેસણ ભાજી ના છે આવી ટાઈટના. હું તો આખો દાડો ઉતર નહીં કરતો. મારા તો પગના હાથા જ નહીં ચોઈ રહ્યા. હું શું કહું છું હવે બે આ વાયર્ડ જ છે. જો એ રહ્યું વાયડ અમે એક દાડો એકણ ઉભા રહ્યા હતા. હવે ચો ભર્યા હતા. આ ઈકણ ઓય કા અહીંથી ઓમ જતા ઓમ જતા ઓય હડકા ની સાઈડ જો. તો આપણે એ જ આવું ઓય દોડો જાણ. આટલે જા છો હવે ચી સાઈડ જવાનું છે. આપણે દિલુભા લખેલું હતું લ્યો જોજો તમને દેખાય તો. આમ તો દેખાતું નહીં. હલો બોલો. લીલુભા હા ઓડિશા નહીં વાહ વાહ બોલો બોલો. તમારા ઘર ચી સાઈડ છે? હાલ તમે ચોકણ છો? આ પેલો સોરો છે ને એટલે છે. જીયા સોરે. આ પેલો કોક ગોમ સોરો કોક એવું નામ નહીં વાહ વાહ એટલે છે. એવું એમ ઈ છે એટલે ચી સાઈડ વળવાનો? ભાઈ સીધા સીધા હેડો હા આગળ એક ધોબલો આવશે હા સીધી ઓટી જાજુરા ડાબી સાઈડ.
ડાબી સાઈડ એમ ને હોય એથી જીતા જીતા હેડજો હા આગળ એક મંદિર આવશે હા અને એથી આગળ એક બીજો સોરો આવશે હા એ સોરે આવીને મને ફોન કરો પાછો એ હા હવે ઊંડી હવેલી તો કામ રહી શીખે શીખર બાદ ચો રે શીખો સમજણ પડતી નથી કોઈ ટાઢે મારી ના છે કે તાપ કરવાનું કહેવાનું તું લ્યા આ બાદ તાપનું તો મારું વડા મેળ ભાગ જ બસ એટલે તારા વટામાં 12મું મારું થઈ જાય પછી તારા જીવનમાં ખર્ચો કર્યો કે મારા 12માં ખર્ચો કર્યો તું હવે તો બાઈક ઠરી ગયું છે એટલે બાઈક તો ફક્ત ઠરી ગયું પણ બહુ ઠરી ગયો હોય બાર તમે ઠરી જાય તો મારે તો નસો જ કોમ હાલતી નહીં નસો કોમ આવતી ને એમ ને? ઓવે. એટલે હગું જોતા તમે હાલ જતા જ નહીં રહો ને ભાઈ મારે તો હવે કોઈ નક્કી નહીં રહ્યું એવું હોય તો હટકા હતો એટલે હટ તારે હગામ જ પડી મારે હવે મેળતા આવે ઊંઘાયા નહીં આપણે હા હવે આ સ્વાગત કોણ હે રે તારા સોરે રાખીએ આપણે આયા સોરે હોય આટલે રાખું હોય આટલે રાખો હા તો ભરભર કોણ છે એક જણની જોઈન્ટ વળાવી હતી ને તો આ સોરે વળાવી હતી એમ આટલે વળાય છે એમ ને હોય તો તમને ખબર નથી કે ઓય જવાનું છે એટલે પણ આપણે તો હવે ભૂલા પડક ના પડે હમણાં ખાસું બા હાસન ઉતરજો હો એટલે મારે તો બસ શું હદળ થઈ ગઈ છે બા તાણી ફોન લાવ હડો જો કાકા લીલુભાઈ તો ફોન ઉપાડે તાણે કે ઓ બોલો લીલુભા હા આપણે પેલો મંદિર રહ્યું હા એટલે એ સોરો રહ્યો ને હોય એટલે સોરો એ એટલા એને ઉભા છે આ તો આ મંદિર દેખાય હોય તો એ મંદિરના પાછળ એક રસ્તો પડે હોય એ રસ્તે હેડ્યા હોય ને હમે જ મારું ઘર છે આરો રસ્તો કેતા હોય 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 એ હારું હેડો એ હા બા હા આ રસ્તો રહ્યો ને હા એટલે એવો મોય જવાનું છે એમ કી એવું એમ હોય લ્યો ફોન લ્યો પકડો હા હાસવે હાસવીને બેસજો હો હોય હા હળવે હળવે હો દાદા એ બાપા બા હવે તો 4-5 ઘર છે હવે લીલું પાન ઘર ચીયું છે આપણે હવે ફોન કરો આ ડોહબા આવી છે ને ચિયા ડોબા આવો મહેમાન આવો 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 આવરા મજામાં વાહ કેમ છો હોય આવો આવો આજુ જ આપણું ઘર છે એવું એમ હોય વાવ બા હળવે હળવે હો તાજના તો થઈ ગયા હવે શું હવડે શું કે હે ઉભો થાય બેવા જે મહેમાન એક પગ તો જતો રહે એવું લાગે તાજનો અકળાઈ ગયો આવો આવો બેહો મોજા બેહો મને તો આ તાફામાં બેવા જો અહીંયા તાફામાં બેવા તો જતી રહી છે બટી થોડું ખણગાવજે કાકા હા હા વાત કરો કે એટલે શેની વાત કરો એટલે તમે કે લીલુભાઈ હા આપણે ખબર એમ તમારે વાત કરી હતી આપણે પેલા હગાઈની ઓવે ઓવે તો એ હગો આપણે હારો મને કે કરતો હતો છોકરો ઓવે કે હગું કરાવો કાકા હગું કરાવો કે મારા ગામમાં મેળો મારે છે ઓવે ઓવે હું વળી કીધું કે હાડો પેલા લીલુભાઈ કહેતા હતા વળી કીધું ઘેર જતા આવો ઓવે તેમાં મને લઈને આવ્યો છું કીધું હોય તો આપણે જોતા આવો કાકા એ હગું કોવા આખું એટલે તું બંધ તાજી તારું હગું કરવા ચડે જા તું ઘરમાં કોણ લેતા એટલે તારી હે કાકા હા એ છોકરો પોતે તો ઓઢો ફરે ને મારું ચોથી કરી આલી આર્યા એવું કીધું આપણે પીવો પાણી કોઈ પડ્યું નહીં મેં જોજો ના ના નહીં પડ્યું પડી છે જોઈ 12 કરવું છે ને હવે મારે ખાલી હગું કરી આલો ને મને તો મને થોડું અભરાણું કે બેવા કે તમે કેમ ઉભા રહો છો હા બેટા લેલા મેલ્યા શું કહો હવે વાત કરો આપણે તો ખબર હે તમે પેલું હગું કહેતા હતા હોય તો એ રહ્યો આપણે આ મારા છોકરાને કરવું છે એવું એમ હોય પણ હાલ તો હવે નહીં કેમ નહીં એ એને જ લગ્ન થઈ ગયા શું વાત કરો હોય પહેલા આવ્યો તો કોક કરો તો એમ તો બીજું ચો હોય તો આજુબાજુમાં જોવો કે ના હાલ તો ચો છે કાકા હા હું તમને કહેતો નતો કે એ છોકરો જ પેલા ઓઢો ફરે લે એ તો સાચી વાત છે તો આપણે આ ટાઢના ઠરીને આયા એનું શું એટલે વાત કહું છું હા એક છે તો ખરી
હા બોલો તને અમે બિચારો ઓઢો ફરે છે તે વળી કરાઈ નાખું એમ. એ તમારે કઈ વાત સાચી, હા પણ એની ઉંમર કોઈક 70 વર્ષ જેવી છે. 70 વાર હોય તો મારે 80 વાર થઈ જશે. હું મારે કોમાઈ જા મારે તો હોય એવું એમ? એ કાકા ડોશીનો વખો છે મારે ખૂબ. એ કાકા હે આ છોકરાઓમાં વિચારો. એટલે પણ છોકરાઓમાં વિચારો પણ હવે લ્યા તું 70 વર્ષની ડોશી તારે ચાલશે? કાકા મારે 35 વર્ષ ને 70 વર્ષ ચો મેળ જ આવે. તો એમ કર આજુ માર રાખ અને આપણે તારે બીજું ગોતશે. કાકા આવું ના હોય. તે હાલ તો હવે ટાઢના બાજરીના રોટલા ખાવા થઈ એટલે અમને લઈ દેવા દી. મારો એક પગ છે મોહણીયમો ને એક પગ છે ઘેર. હવે તમે શું કરશો? લે તું એ શું આવું બોલે છે? અમે વાટમાં મનું કહેતા હતા કે આવી ટાઢો કે મરી જાત કે બારમું કરવાનું છે. હવે જો હાલ જતા રહ્યા એમ જીન હજી જ લાવી ડોશી લે આ ડોશીની 80 જરૂર તો વર્ષ છે. થયા તોય. હમણાં ડોશીના હું શું કહેતો હતો શું, હા બીજું એક છે તો ખરી, હા 35 વર્ષની છે. 35 હોય તો 35 વર્ષ તો મારે સીતાણી એવું એમ? હોય. પણ એમાં થોડો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? પૈસા માગે કેટલા? 5 લાખ રૂપિયા. ઓસના 6 લાખ આલવા. એટલે એ શું કે મારો ઓળ પાડવા દે પેલા પેલી ડોશીને મારે લઈ દેવા દે. મારે હાલ જરૂર છે. એટલે કાકા તમારો હવે મરવાનો ટાઈમ થયો. તમારે હવે બારમું કરવાનું છે. હવે તમારે ડૂચો નહીં લાવી. હવે મારું કરો ને 35 વર્ષ પહોંચે મારે. બીજું કોઈ મારે ચાલે ભણ્યા છું અરે આ તું શાંતિ ચાલતી ઘડીક તો હું ભણ્યા લાયક નથી ગયો ભાઈ. હોય ચોથી પછી તારે પછી પૈડા તો હાલ બેસ. આ કેમ ઓઢો રખડા હાર્યો? તારે શું કરો કેજો. ને આ શું 100 લાખ આલવા તમને? હવે શું કરશો કહો? લે તો હાલ બંધ થાજી લે બખાડો મિલજી. પેલા મારો ઓળ પડવા જઈ. એ તો માર કાકા હો કહેતા તમે તાર 100 લાખ આલવા હું આવેલો તમે. એવું એમ? હોય તો હજુ હું એમ કરવું પડશે તમારે. શું કહો? મારે 5 જોડી લુગડા લઈ આલો પડશે મને. પોત જોડે વાહ. હોય. પછી હાથમાં વેટીઓ પહેરવા જોવી મારે. હું ના ની હોય આ બધું લઈ આલો તો હું તમારું હગું કરાવું. લઈ આલવું છે વળી. એમ ને? હોય તો તમારું હગું ફાઈનલ. અરે હગાની પેલા પોપટ જેવા કરીને મિલશે હેઠા મને એવું લાગે. કાકા હું કહો? કોઈ નહીં બટી. કોઈ નહીં. તું તો મારું જો વાપરી છે. તો દાનું તમે કહો તારી. અમે કહેતા નહીં એમ ને? હવ તમે કહો તો કાલ મોર તરત રાખશે. કેતા હો તો હાલ હેડો. હાલ તરત છે એમ ને? હા. પણ તમારે પોત જોડી લુગડા ને વેટી ના બધું નહીં કરાવવું પડે? એ સાચી વાત. એ રૂપિયા પછી પહેરવા ના. પેલા લુગડા ને વેટી પછી તમારે લાડી. કાકા મારે તને જોયું ગયો તાર હું પર લઈ આવ્યો ત્યાં મારું કરવા જાય ને તું. હું માગે એ કે મને ત્રણ જોડી લુગડા લઈ આલો એમ કે. એને લઈ આલે વળી. એમ ને? મને બોલતે બોલતે આવડતું નહીં. હમણાં મોટા મેગારા પજ્યા પડશે. હમણાં આર્યો વધારે પડતું બોલ કરે. એને કોઈ વેટી બેટી નહીં લાવવાની? ના ના એને કોઈ નહીં લાભ. ખાલી આપણે કીધું એટલું. તો મહેમાન હા તો આપણે 2-3 દાડા ચેડ જોવા જાશો. 2-3 દાડા છે. એ ચીવ ગોમ હાશું ગામ હું તમને કાલ કહ્યું. કાલ કે છે એમ ને? નકર અત્યારે તમે રાતો રાત વળી પહોંચી જતો હોય એ વાત સાચી. એટલે અત્યારે કહેવાય નહીં અમારે. આ જમાનામાં તો હોય એટલે કાલ એ તમે છે બરાબર છે. કાલ કહે છે તમને. શું કીધું? લડો આપણે હેઠ છે. લે હડો લે મને ઊભો તો કર. લે આ બા ચોક મારું હોય તો ચૂચું લે તારું લે હેઠ જોવું ચોક હશે તો ફોન કર્યો હડો. હો ને પણ એ અમે હાટમ નહીં હાલતા. એમ હાટમ અમે શું હાલત છે? તો કાકા કીધું આપણે બીજે ચોકથી જોઈ લઈએ હેઠ ને. હવે જબરજસ્ત હલવાયા છે. હવે 4 લાખ રૂપિયા ખાઈ જવાથી ને 1 લાખ રૂપિયા હોમે હાલવાથી. કાકા મારે તો તમે કશું કરતો જ નહીં. બીજા કયો એટલે પછી તું આ આખી ઘડી પેલા પૈસા આવી થોડાક પછી તારું મૂચો ગોતું સારું. એમાં પૈસા તું થાય હવે. એટલે એ પૈસાથી આપણે બધું થાય ઘણું. બા હળવે હળવે હેડો. તું એ તો એક પગ ભાજેલો હતો ને આ બીજો એક પગ ભાજી નાખ્યો. ચમ બા તારે પેલું બાજુ છોકરું બેઠું હતું એને તારે ચો કહેવાનું હતું કે મારે તને 3 જોડી લુગડો લઈ આવ્યો અને પેલા એમ ચો કહેવાનું હતું વેટીઓ ને બેટીઓ લઈ આવ્યો. ચોકન પૈસા હાલ્યા. બા ડોસી આવે મારે હવે
લે ડોશી હવે હાચવી વાત, પણ હવે એટલા બધા પૈસા આપણે ચોકણ છે 100 લાખ રૂપિયા તું હાલે એમ કે. પેલું ખાડિયા મર્યું ને બસ વિકા હા હાલ દેવાનું હાવ કે કોતો અડણું હાલ દેવાનું. એટલે શું તારે ખાવા પીવાનું રાખવાનું કે નહીં રાખવાનું? તો પૈસા છોડી દે હું અડણ લાડી આવે કે ચેડે પછી નહીં રોશન વાળવાનું. તો પૈસા છોડી દેવાનું બા શું સોળાઈ દેવાનું? એ છોડી દે હા પૈસા લડો ઘેર જઈને વાત તો તમારી. લે હડો. હા તો જો નહીં તમારું ગોળેમ દોડાતું. બા બેઠા દવા જોડો. ના તું હવ આ મારું 500 પાટણ હા